ओम गणेशाय नमः। ओम नमः शिवाय। हर हर महादेव। भक्तो, આજનો આપણો વિડીયો છે સોમવારની વ્રત કથા। તો આવો આપણે સાંભળીએ આ સોમવારની વ્રત કથા। નૈમિષારણ્યમાં વસતા મુનિઓએ આ એક પ્રશ્ન કર્યો હતો કે ત્રણેય દેવતાઓમાં શ્રેષ્ઠ કોણ છે? એટલે તેઓ સૌ બ્રહ્મલોકમાં ગયા। એ સમયે ભગવાન બ્રહ્માએ એમને આ શ્લોકો સંભળાવ્યા, જેનો ક્યાંય અંત નથી મળતો। એ ભગવાન અનંતને નમસ્કાર છે, તથા જે સૌના મહાન ઈશ્વર છે એ ભગવાન મહેશને પણ નમસ્કાર છે। આ બંને દેવતાઓ હંમેશા મારા પર પ્રસન્ન રહે। આ શ્લોકને ધ્યાનમાં લઈને સૌ મુનિજનો ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરની શ્રેષ્ઠતા વિશે તો નક્કી કરવાના હેતુથી ક્ષીરસાગર પર ગયા। ત્યાં યોગેશ્વર ભગવાન વિષ્ણુએ આ શ્લોકનો પાઠ કર્યો। હું સઘળા ભૂતોમાં વ્યાપક પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન બ્રહ્મા અને સદાશિવને પ્રણામ કરું છું। એ બેઉ મારા માટે મંગલકારી હો। આ શ્લોક સાંભળીને મહર્ષિઓએ બહુ જ વિસ્મય થયો। તેઓ ત્યાંથી નીકળીને કૈલાસ પર ગયા। ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું મહાદેવજી ગિરિરાજા નંદની ઉમાને કહી રહ્યા છે, હે દેવી, હું ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીની પ્રીતિ પામવા સારું ભગવાન વિષ્ણુના મંદિરમાં એકાદશીએ જાગરણપૂર્વક નૃત્ય કરું છું અને એ બેઉની પ્રસન્નતા માટે હંમેશા તપ કરતો રહું છું। આ સાંભળીને મુનિજનો ત્યાંથી પણ પાછા ફર્યા। તેઓ આપસમાં કહેવા લાગ્યા, યારે આ ત્રણેય દેવતાઓ જ એકબીજાનો પાર નથી પામતા, તો પછી એમના થકી જ ઉત્પન્ન થયેલા મહર્ષિઓની સંતાન પરંપરામાં જન્મ લેનારા આપણા લોકોની શું વિસાત છે? જે કોઈ એ ત્રણમાંથી કોઈ એકને ઉત્તમ, મધ્યમ કે અધમ ગણે છે એ જૂઠું બોલનાર છે, પાપાત્મા છે। એમને ચોક્કસ જ નરકમાં જવું પડે છે। હે રાજન, નૈમિષારણ્યવાસી તપસ્વી મુનિઓએ આવો જ નિશ્ચય કર્યો એ સત્ય જ છે અને મારો પણ આ જ સ્પષ્ટ મત છે। હજારો જપ કરનાર, હજારો વૈષ્ણવો, હજારો શિવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની આરાધના કરતા કરતા સંસાર બંધનમાંથી મુક્ત પામ્યા છે। એટલે જેનો હૃદયનો ભાવ જે દેવતા પ્રત્યે હોય એ તેમનું ભજન કરે, એનાથી તેઓ પાપ રહિત થઈ શકે છે। આ જ મારો સર્વોત્તમ મત છે। કર્મંતે પૂછ્યું, હે વિપ્રવર, એવું કયું પાપ છે કે જેમાં લપેટાઈને મનુષ્યનું મન નથી દેવતાઓમાં લાગતું કે નથી ધર્મમાં લાગતું? મહાકાલે કહ્યું, હે રાજન, પોતાની ચિત્તવૃત્તિના ભેદથી અધર્મના ભેદ જાણવા જોઈએ। અધર્મ ત્રણ પ્રકારના છે, સ્થૂળ, સૂક્ષ્મ અને અત્યંત સૂક્ષ્મ। આજ પોતાના અનેક ભેદો વડે અનેક પ્રકારના થઈ જાય છે। આમાંના જે સ્થૂળ પાપ સમુદાય નરકમાં લઈ જનારા છે એનું સંક્ષેપ વર્ણન કરો, સાંભળો। એ પાપોનું અનુષ્ઠાન મન, વાણી અને કર્મ દ્વારા થાય છે। એમાંના માનસિક પાપોના 4 ભેદ છે, પરસ્ત્રી ચિંતન, અન્યનું ધન હડપ કરી જવાનો સંકલ્પ, પોતાના મનથી કોઈનું પણ અનિષ્ટ ચિંતન અને ન કરવા જેવા કાર્યો કરવાનો આગ્રહ રાખવો। આવી રીતે વાચિક પાપના પણ 4 ભેદ છે, અસંગત વચન બોલવા, જૂઠું બોલવું, અપ્રિય ભાષણ કરવું તથા બીજાની નિંદા, ચુગલી કરવી। શારીરિક પાપના પણ 4 ભેદ છે, અભક્ષ્ય, ભક્ષણ, હિંસા, મિથ્યા ભોગોનું સેવન અને અન્યનું ધન હરી લેવું।
આ થયા મન વાણી શરીરથી થતા 12 પ્રકારના પાપ કર્મ. એના ભેદોનું પણ ફરીથી વર્ણન કરું છું. આ પાપોનું ફળ અનંત છે, જે સંસાર સાગરમાંથી તારનાર ભગવાન શંકરનો દ્વેષ કરે છે. એ મહાન પાપી બનવાને કારણે નરક અગ્નિમાં પડીને બળ્યા કરે છે. નિરંતર ફળ દેનારા 6 મહાપાતક ગણાય છે તે જે મંદિર આદિમાં ભગવાન શંકરને ન તો નમસ્કાર કરે છે, ન તો એમની સ્તુતિ કરે છે. ભગવાન સામે મનમાની ચેષ્ટા કરતાં કરતાં ઊભો રહે છે અને ક્રીડા વિલાસ આદિ કરે છે. ભગવાન શિવ કે ગુરુજનો પાસે પૂજન નમસ્કાર આદિ આવશ્યક શિષ્ટાચારોનું પાલન નથી કરતા. શિવશાસ્ત્રોમાં વર્ણવેલા સદાચારને પાળતા નથી અને શિવ ભક્તોનો દ્વેષ કરે છે. આ 6 પ્રકારના મનુષ્ય મહાપાતકી ગણાય છે. જે પાપાત્મા પોતાના ગુરુનો આપત્તિમાં ફસાયેલા વ્યક્તિનો, અસમર્થ પુરુષનો, વિદેશ ગયેલા વ્યક્તિનો અને શત્રુઓ દ્વારા અપમાનિત મનુષ્યનો ત્યાગ કરે છે તથા એના સ્ત્રી પુત્રો તથા મિત્રોની અવહેલના કરે છે, એનું આ કૃત્ય ગુરુનિંદા સમાન મહાપાતક ગણાય છે. બ્રહ્મહત્યારા, મદિરાઓનું સેવન કરનારા, સોનાની ચોરી કરનારા, ગુરુપત્નીગામી, આ 4 મહાપાતકે છે. જે એમનો સંગ કરે છે એ 5મો મહાપાતકે છે. જે લોકો ક્રોધથી, દ્વેષથી, ભયથી અથવા લોભથી બ્રાહ્મણ પર એના મર્મસ્થાનને અત્યંત પીડા પહોંચાડે છે, એવા દોષને આરોપ મૂકે છે, તેઓ બ્રહ્મહત્યારો કહેવાય છે. યાચના કરનારા અંકેચન બ્રાહ્મણને બોલાવીને પછી નથી એવું કહીને આપતો નથી, એ પણ બ્રહ્મહત્યારો છે. જે સભામાં ઉદાસીન ભાવે બેઠેલા ઉત્તમ બ્રાહ્મણને પોતાના વિદ્યાભિમાનથી નિસ્તેજ કરવાની ચેષ્ટા કરે છે, એ બ્રાહ્મણ ઘાતી મનાય છે. જે ગુરુજનો સાથે બળપૂર્વક વિરોધ કરીને પોતાના ખોટા ગુણોના વખાણ કરીને પોતાની જાતને ઉત્કૃષ્ટ સિદ્ધ કરવા માગે છે, એને પણ બ્રહ્મહત્યારો કહેવાય છે. ભોજન કરવા ઉત્સુક બ્રાહ્મણના ભોજનમાં આડખીલી રૂપ થનાર પણ બ્રાહ્મણ ઘાતી કહેવાય છે. જે સૌની ચુગલી કર્યા કરે છે, અન્યના છિદ્રો શોધવામાં રચ્યો રહે છે, સૌના મનમાં ઉદ્વેગ પેદા કરે છે તથા જેનામાં ક્રૂરતા ભરી છે, એવો મનુષ્ય બ્રહ્મહત્યારો કહેવાય છે. હવાડે પાણી પીવા જતી તરસી ગાયોના માર્ગમાં કંટકરૂપ બનનાર ગાંધાતે કહેવાય છે, ગૌઘાતે કહેવાય છે. બ્રાહ્મણ દ્વારા ન્યાયપૂર્વક ઉપાર્જિત ધનને છલબલથી આંચકી લેવું એ પણ બ્રહ્મહત્યા સમાન ગણાય છે. માતા પિતાને છોડી દેવા, જૂઠી સાક્ષી આપવી, મિત્રોનો વધ કરવો, અભક્ષયનું ભક્ષણ કરવું, સ્વાર્થથી વનમાં જીવોનો વધ કરવો, ક્રોધાવેશથી ગામવન કે ગૌશાળામાં આગ લગાડવી, આવા ભયાનક પાપોને મદિરા સેવનના પાપ સમાન ગણવામાં આવે છે. દરિદ્રોનું સર્વસ્વ આંચકી લેવું, મનુષ્ય, સ્ત્રી, હાથી, ઘોડા વગેરે ચોરી કરવું વગેરે ચોરી જવું, ગાય, ભૂમિ, રત્ન, સુવર્ણ, ઔષધિઓના રસ, ચંદન, અગર, કપૂર, કસ્તુરી અને રેશમી વસ્ત્રો આંચકી લેવા, સોંપવામાં આવેલી અમાનતને પચાવી પાડવી, આવા પાપો સુવર્ણની ચોરી સમાન ગણાય છે.
પુત્ર અને મિત્રની સ્ત્રી સાથે કે બહેન સાથે સંભોગ કરવો, કન્યા સાથે વ્યભિચાર આચરવો, ચાંડાળની સ્ત્રીઓને ભોગવવી કે સમાન વર્ણની સ્ત્રી સાથે વ્યભિચાર આચરવો, આવા પાપો ગુરુપત્ની ગમનના પાપ સમાન ગણાય છે. અંધકાર, અધિક ક્રોધ, પાખંડ, કૃત્ય, ધનતા, અત્યંત વિષયાસક્તિ, કૃપણતા, શઠતા, ઈર્ષા, વગર વાકે પુત્ર, મિત્ર, પત્ની, સ્વામી અને સેવકોને ત્યજી દેવા, સાધુ બંધુ, તપસ્વી, ગાય, ક્ષત્રિય, સ્ત્રી અને શત્રુઓ સાથે મારપીટ કરવી, મહાદેવના મંદિર આસપાસ લાગેલા વૃક્ષો અને બગીચાઓને ઉજાડી નાખવા, અનધિકારીના યજ્ઞ કરાવવા, આપવા જોગ ન હોય તેમની સમક્ષ યાચના કરવી, યજ્ઞ, બગીચા, સંતાન, પત્નીને વેચવા, તીર્થયાત્રા, ઉપવાસ, વ્રત તથા મંદિર નિર્માણ વગેરે પુણ્યોને વેચવા, સ્ત્રીના ધનથી જીવન નિર્વાહ કરવો, સ્ત્રીઓના વશમાં રહેવું, સ્ત્રીઓની રક્ષા ન કરવી, દેવું પાછું ન વાળવું, જૂઠું બોલીને કમાવવું, સાધ્વી કન્યાની વાતોમાં દોષ કાઢવો, વિષ તથા મારણ યંત્રનો પ્રયોગ કરવો, કોઈનો મૂલોચ્છેદ કરી નાખવો, ઉચ્ચાટન પ્રયોગ કરવો, રાગદ્વેષ કરવા, સમય પર સંસ્કાર ન કરાવવા, સ્વીકારેલા વ્રતને છોડી દેવું, બધી જ જાતના આહારનું સેવન કરવું, અસત્ય શાસ્ત્રોને અનુસરવું, કોરા તર્કનો આશ્રય લેવો, દેવતા, અગ્નિ, ગુરુ, સાધુ, ગાય, બ્રાહ્મણ, રાજાઓ અને ચક્રવર્તી નરેશોની એમની હાજરીમાં કે ગેરહાજરીમાં નિંદા કરવી, આ બધા ઉપપાતક છે. જેમણે શ્રાદ્ધ, દેવયજ્ઞો આદિ કરવાનું છોડી દીધું છે, વર્ણાશ્રમ ધર્મો પાળવાનું બધું બંધ કર્યું છે, જે દુરાચારી, નાસ્તિક તથા હંમેશા જૂઠું બોલનાર છે, જે પર્વના દિવસોએ દિવસના ભાગે જળમાં, વિપરીત યોનિમાં, પશુ યોનિમાં, રજસ્વલાઓ સાથે કે અયોનિમાં મૈથુન કરે છે, જે બધા સાથે અપ્રિય બોલે છે, જે ક્રૂરતા આચરે છે, જે પ્રતિજ્ઞાને તોડે છે, તળાવ અને કૂવાઓનો નાશ કરે છે, જે રસનો વ્યાપાર કરે છે, એક પંક્તિમાં બેઠેલા લોકોને ભોજન કરાવતી વખતે પંક્તિ ભેદ કરે છે, આ બધા પાપોને કારણે ઉપપાતકી કહેવાય છે. ઉપર જણાવ્યા તેનાથી જરા ઉતરતા સ્તરના પાપો આચરનારા પાપી કહેવાય છે. જેમ કે ગાય, બ્રાહ્મણ, કન્યા, સ્વામી, મિત્ર, તપસ્વી જનોના કાર્યોમાં અવરોધ ઊભા કરનારા પાપી કહેવાય છે. જે બીજાની સંપત્તિની ઈર્ષા કરે છે, નીચ જાતિની સ્ત્રીનું સેવન કરે છે, ગૌશાળા, અગ્નિ, જળ, સડક તથા વૃક્ષોની છાયામાં, વૃક્ષો પર, બગીચામાં, મંદિરમાં મળમૂત્રનું વિસર્જન કરે છે, તેઓ પણ પાપી છે. આત્મવચનનામાં રાચનારા કે એવાઓને સાથ આપનારા, જૂઠ અને કપટ આચરનારા, કપટપૂર્ણ શાસન કરનારા કે કૂટનીતિનો આશ્રય લઈને યુદ્ધ કરનારા, આ સૌ પાપી છે. નૌકર ચાકર પ્રત્યે નિષ્ઠુર, પશુઓનું દમન કરનારા, ભાઈ ભાંડુ, બાળકો, વૃદ્ધ, નિર્બળ, અતિથિ, સ્ત્રી, પુત્ર, મિત્રોને ભૂખ્યા છોડીને મોકલનારો, ખાનારો, એકલો ખાનારો, આ સૌને દાન, યજ્ઞ વગેરેનું ફળ મળતું નથી. સામુદ્રિક શાસ્ત્રને આજીવિકાનું સાધન બનાવનારા,
શુદ્ર કુટુંબની સ્ત્રીને પત્ની બનાવનાર, ધર્માત્માનો ઢોંગ રચનારો એ સૌ પાપી છે. જે રાજા શાસ્ત્ર જ્ઞાનનું ઉલ્લંઘન કરીને પ્રજા પાસેથી મન માન્ય કરવેરા વસૂલ કરે છે, પ્રજાને હંમેશા દંડિયા કરે છે અથવા અપરાધીઓને પણ ક્યારેય દંડ આપતા નથી, અને જેના રાજ્યમાં પ્રજા લાંચિયા અધિકારીઓથી અને ચોરીથી પીડાય છે, એને નરકની આગમાં પકવવામાં આવે છે. જે રાજા ખરા ચોરીને ચોરી નથી ગણતા અથવા નિર્દોષને ચોર સમજે છે, એવા આલસ્ય દોષથી ભરેલા અને દુર્વ્યસનોના રાચતા રાજા નરકમાં પડે છે. પાપીઓ પ્રાણ ત્યાગ પછી નરકના કષ્ટ ભોગવવા માટે સૂર્ય પૂર્વ શરીર જેવો જ ઘાતના દેહ પામે છે. નરકમાં લઈ જતા આ ત્રણેય પ્રકારના પાપથી મનુષ્ય દૂર રહેવું જોઈએ અને શ્રદ્ધાપૂર્વક ભગવાન શંકરનું શરણ લેવું જોઈએ. સંસર્ગને કારણે, કુતૂહલને કારણે કે લાલચને કારણે પણ ભગવાન શંકરને કરેલા નમસ્કાર, સ્તુતિ, પૂજા તથા નામ સંકીર્તન ક્યારેય વિફળ થતા નથી. તો ભક્તો, આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. બધા જ ભક્તોને હૃદયથી હર હર મહાદેવ. જય શિવ શંકર.